શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ઘરમાં તમે જપ પૂજા અર્ચના કરો ને તો એક માળા કરો ને એક માળાનું ફળ મળે. ગૃહે ચૈકગુણમ પ્રોક્તમ ગોષ્ઠે શતગુણમ ભવેત. જ્યાં ગાયો બંધાણી હોય, જ્યાં ગૌશાળા હોય, એ જગ્યાએ જઈને તમે એકાદી માળા કરો તો એક માળા કરો ને 100 માળાનું ફળ થાય. નદ્યાન તીરે, ગંગાજી, યમુનાજી, સરસ્વતીજીના કાંઠે જઈને તમે જપ કરો, પૂજા કરો, પાઠ કરો, એક માળા કરો ને 1000 માળાનું ફળ થાય. કોઈ પર્વતો ઉપર જઈને ભગવાનનું ભજન કરો, રેવતાચલ, અર્બુદાચલ, બદ્રીનાથના નરનારાયણના શિખરો છે, ગિરનાર છે, આપણે અંબાજીનું સ્થાન છે, કોઈ પર્વતો ઉપર જઈને એકાદી માળા કરો, 1,00,000 ગણું ફળ થાય. અને અનંતમ શિવ સન્નિધો, ભગવાન મહાદેવ કે ભગવાન શ્રી હરિના શરણમાં બેસીને તમે જપ કરો તો કરોડો ગણું નહીં પણ અનંત ગણું ફળ થાય.